હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત રાશન કાર્ડમાં કૌભાંડથી। ન્યૂઝ 18 ગુજરાતીનો એક્સક્લુઝિવ અહેવાલ। દસક્રોઈમાં રેશન કાર્ડનું સૌથી મોટું કૌભાંડ। 100 ખેડૂતોના રેશન કાર્ડમાં છબરડો। રેશન કાર્ડમાં રાતોરાત ભૂતિયા લોકોના નામ ચડી ગયા। રેશન કાર્ડમાં 3 સભ્યોને બદલે 10 સભ્યોના નામ। રેશન કાર્ડમાં અલગ અલગ જ્ઞાતિના લોકોના નામ ચડી ગયા। જે લોકોના નામ રેશન કાર્ડમાં ચડી ગયા એ લોકો ગામમાં રહેતા ન હોવાનું સામે આવ્યું। કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વગર રેશન કાર્ડમાં નામ ચડી જવાનું મોટું કૌભાંડ ઝડપાયું। ખેડૂતો રેશન કાર્ડમાં નામ કમી કરાવવા ગયા તો અધિકારીઓએ વ્હાઇટનર મારીને નામ કમી કર્યા। સરકાર તરફથી મળતા સસ્તા અનાજને સગે વગે કરવા આચરેલા કૌભાંડનો પર્દાફાશ થયો છે। ન્યૂઝ 18ની ટીમ પહોંચતા દુકાનધારકો રફુચક્કર થઈ ગયા। દુકાનો બંધ કરીને થયા ફરાર। રેશન ધારકો લાઇનમાં ઊભા હોવા છતાં ઓનલાઈન નેટ બંધ હોવાનું બહાનું આપી દુકાનધારકો ફરાર થઈ ગયા છે। તો ખેડૂતોને જ્યારે રજૂઆત સાંભળવાના બદલે વ્હાઇટનર ઓફલાઈન મારી દેવામાં આવી। ઓનલાઈન કોઈ બદલાવ કરવામાં નથી આવ્યા। એટલે કે રાશન આવતું રહે, રાશન આવતાની સાથે સાથે એમાં કૌભાંડ પણ થતું રહે। મારી સાથે ન્યૂઝ 18 સંવાદદાતા દીપિકા પણ જોડાઈ ગયા છે। તેમની પાસે જઈશું કે જેઓ આ કૌભાંડને લઈને પળેપળની અપડેટ્સ આપી રહ્યા છે। દીપિકા, હાલમાં વધુ શું અપડેટ છે? આ કૌભાંડને લઈને શું કહી રહ્યા છે? ખુદ મામલતદાર આપની સાથે છે ત્યારે। સિદ્ધાર્થ, જે પ્રકારનું આ કૌભાંડ સામે આવ્યું છે સૌથી મોટું કૌભાંડ કહી શકાય। કારણ કે ન્યૂઝ 18 ગુજરાતી દાવા સાથે કહી રહ્યું છે કે આમાં માત્ર ને માત્ર નુકસાન સરકારનું થયું છે। સરકાર જે સસ્તા અનાજ આપે છે ગરીબોને, જેથી કરીને તેમનું ઘર ચાલી શકે, સસ્તું અનાજ તેમને મળી શકે, તેઓ ભૂખ્યા ન રહે, પરંતુ તેમના સરકારની જે આ યોજના છે તેનો ગેરલાભ લીધો છે ઘણા બધા લોકોએ। ગામના ખેડૂતો જાગૃત બન્યા અને તેને કારણે આખું કૌભાંડ સામે આવ્યું। આ અરજી ખાસ કરીને તેમના રેશન કાર્ડની અંદર ખોટા નામ એડ થઈ ચૂક્યા છે। અમારા પરિવારના આવા કોઈ લોકો નથી, તે અરજી મામલતદાર પાસે પણ આવી હતી। મારી સાથે મામલતદાર અક્ષર વ્યાસ છે, તેમની સાથે વાત કરીશું। સર, આ અરજી ક્યારે આવી હતી અને શું એક્શન ત્યારે લેવામાં આવ્યા? અરજદાર શ્રી મનહરબેન ભૂપેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા તારીખ 6 એપ્રિલ 2023ના રોજ અમને આ અરજી મળેલી છે। અરજીમાં એમણે જે હકીકતો જણાવેલી છે એ પ્રમાણે લગભગ 101 જેટલી રેશન કાર્ડમાં એમના કહેવા પ્રમાણે બોગસ નામ ચડી ગયા છે અને એમના પુરાવા પણ એમણે મને આપ્યા છે। આ અરજીઓની વિશાળ સંખ્યાને ધ્યાને લઈને આ સમગ્ર રેકર્ડ મેં અત્યારે મારા કબજામાં લીધું છે। જે અરજીઓ જૂની છે એ અરજીઓની તપાસ હું કરાવું છું અને અરજીઓ શોધીને એમાં કઈ રીતે નામ દાખલ થયા। સામાન્ય રીતે રેશન કાર્ડમાં 2 રીતે નામ દાખલ થઈ શકે છે, એક અમારી ઓફિસે આવીને અને એક ઓનલાઈન કોઈ અરજદાર ડિજિટલ ગુજરાતમાં એન્ટ્રી કરે એના આધારે રેશન કાર્ડમાં નામ દાખલ થઈ શકે છે। અરજીઓ મને મળે, મારા રેકર્ડ હું કઢાવું, પછી એની તપાસ કરીને કોઈ નિષ્કર્ષ તમને કહી શકીશ। અચ્છા, તો તમે ડિજિટલ જે રીતે કહી શકાય કે ડિજિટલ જ થયું છે, તમારી ઓફિસથી તો એડ નહીં જ થયા હોય? જી, એ અરજીઓ હું કઢાવું પછી આપને કહી શકીશ। અચ્છા, ડિજિટલ જ્યારે એડ કરવામાં આવે કોઈ પણ રાશન કાર્ડની અંદર નામ, ત્યારે ખાસ કરીને જે આઈડી પાસવર્ડ છે તેને આપવામાં આવ્યો હોય, એટલે કોઈ એવો જ વ્યક્તિ હોય કે જે એક્સેસ કરી શકે આ કોઈ કૌભાંડને, એવું કહી શકાય? કારણ કે રેશન કાર્ડની અંદર નામ એડ કરાવવું એટલે એ કોઈ નાની સૂની વાત નથી। જેની પાસે આઈડી પાસવર્ડ હશે તે જ વ્યક્તિ એડ કરી શકશે। અરજદાર પણ ડિજિટલ ગુજરાતમાંથી કરી શકે છે અને ગામડે જે વીસી એક્ટિવેટ હોય છે વીસી દ્વારા પણ આવી અરજીઓ થઈ શકે છે। આવી અરજીઓ થઈ શકે એટલે ગામમાંથી થયું હશે કૌભાંડ કે પછી ઘણા બધા લોકો શામેલ છે? એ હું તપાસ કરીને પછી આપને કહી શકું। શું કરશો હવે? કારણ કે આ પ્રકારનું કૌભાંડ તો કેટલા સમયથી ચાલે છે, ક્યારે આ કૌભાંડ ક્યારે આપે જે કર્યું હશે, કેટલા વર્ષ પહેલા એડ થયા હશે નામ? જી, અરજીઓ જે છે એનો વિશાળ સંખ્યા ધ્યાને લઈને હું આપને એટલું કહી શકીશ કે જ્યારે આ અરજીઓ હું બધી કઢાવું પછી આમાં 2 ઓપ્શન થઈ શકે છે। એક આ જે રેશન કાર્ડ છે એ સાયલેન્ટ થઈ શકે છે અને સુઓ મોટો ડિલીટેશનનું પણ ઓપ્શન આવે છે। એટલે જે નામો ખોટા ચડી ગયા છે, અમે ગામે મેં દુકાનની આકસ્મિક વિઝિટ કરીને ત્યાં આજુબાજુના લોકોના નિવેદન લઈશું। જે લોકોના આવા નામ એડ થયેલા હોય એનું સુઓ મોટો ડિલીટેશન અમે અમારી ઓફિસેથી કરી શકશું।
અક્ષરભાઈ, કારણ કે આમાં તો દરેક વ્યક્તિને છાંટા ઉડે છે, એટલે હું આ સવાલ પૂછી રહી છું. કારણ કે આ 6 એપ્રિલ તમારી પાસે અરજી આવી આપના મત મુજબ, ને આજની તારીખ સુધી હજુ એક્શન નથી લેવામાં આવ્યા. આપ કોઈ એક્શનની તૈયારીમાં હતા કે પછી ન્યૂઝ 18 ગુજરાતીએ પહેલો અહેવાલ બતાવ્યો? એક્શનની તૈયારીમાં એ રીતે હતા કે જે અરજીઓ છે બધી અરજીઓ મેં મારી ઓફિસમાંથી કચેરીમાંથી શોધાવી છે અને બધું જ રેકર્ડ મારા કબજામાં લઈ લીધું છે અત્યારે. ને અરજીઓ 1 બાય 1 બાયફર્કેશન કરીને કયા તબક્કે ભૂલ થઈ છે અને ક્યાંથી આ નામ ચડ્યા છે એ શોધખોળ મારી ચાલુ હતી, એટલે હજી સુધી મેં કોઈ એક્શન લીધેલા નથી. અચ્છા, શોધખોળમાં ક્યાં કેટલે પહોંચ્યા છો આપ? જે અરજીઓ શોધાઈ રહી છે ને એ અત્યારે તપાસનો વિષય હું કઈ વધુ નહીં કહી શકું. કેટલા વર્ષ પહેલા થયું હશે નામ એ ખબર પડી શકે? ના, એ અરજીઓનું બાયફર્કેશન કરીને પછી જ કહી શકીશ. એટલે અંદાજિત આ લોકોને જેનું કહેવું છે તમામ ખેડૂતોનું કે 2 વર્ષનો સમયગાળો છે, એટલે 2 વર્ષ પહેલા એમના નામ ચડ્યા હતા કોરોનાના ટાઈમની આજુબાજુ, એ શક્ય ખરું? અરજીઓનો તપાસ કરીને પછી જ હું કહી શકીશ, એ સિવાય નહીં કહી શકું. કરીને પછી કહેશે, પરંતુ હાલની પરિસ્થિતિની અંદર શું કરશો? જથ્થો રોકાવી દેવામાં આવશે? ભૂતિયા કાર્ડના નામે જે અત્યાર સુધી જથ્થો આપી રહ્યો છે એ જથ્થો રોકાઈ દેવામાં આવશે? જી, એ અંગે પણ મારી તબક્કેથી જે પણ ઘટતી કાર્યવાહી હશે હું ચોક્કસ કરીશ. અને અનાજનો જથ્થો ક્યાં ગયો હશે, અથવા તો આ વ્યક્તિના નામ ઉપર કોઈ બીજી સહાય, સરકારી સહાય લેવામાં આવી છે કે એ વિશે તપાસ કરશો? એની તપાસ પણ ચોક્કસ મારી ટીમ બનાવીશ, રેવન્યુ તલાટી, મારા નાયબ મામલતદાર, બધાની ટીમ સાથે હું સ્થળ વિઝિટ કરીને તપાસ કરીને પછી આ વિશે નિષ્કર્ષ આપી શકીશ. બહુ મોટી વાત કહેવાય, અને ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ઇમ્પેક્ટ પણ પડી છે. સિદ્ધાર્થ, તપાસ કરવામાં આવશે મામલતદાર દ્વારા, તેમનું કહેવું છે. અને જે પ્રકારે આખું કૌભાંડ કર્યું છે, માત્ર અનાજ સગે વગે કરવા નહીં, પરંતુ ઘણી બધી સરકારી યોજના કે જેમાં રેશન કાર્ડનો ખાસ ઉપયોગ થતો હોય છે, તો આ કાર્ડ ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાયા છે, જે નામ એડ થયા છે તે વ્યક્તિઓના દ્વારા કઈ કઈ સહાય યોજના લેવામાં આવી છે તે વિશે પણ તપાસ કરવામાં આવશે. સિદ્ધાર્થ, માહિતી બદલ તો હાલમાં જે રીતે મામલતદારે જણાવ્યું છે કે આ અરજીઓ 6 એપ્રિલ તેમની પાસે આવી ગઈ હતી, પરંતુ એક્શન લેવા માટેના તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે આજે અહેવાલ પ્રસારિત કર્યો, ખેડૂતોની વાત જે હતી, તેઓની જે પીડા હતી તેને વાચા આપી, તો જે દુકાનધારકો હતા, સસ્તા અનાજ દરે આપતા હતા, તેઓ દુકાન બંધ કરીને જતા રહ્યા. કહ્યું કે ઓનલાઈન સિસ્ટમ ઠપ થઈ ગઈ છે, પરંતુ ઓનલાઈન સિસ્ટમની તેમનું કૌભાંડ ઠપ થવાને લઈને ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસરને કારણે દુકાન બંધ કરીને જતા રહ્યા. ભાવનગરથી મહત્વના સમાચાર. તોડકાંડના આરોપીની તબિયત લથડી છે. પોલીસ પૂછપરછ દરમિયાન તબિયત લથડી છે. બ્લડ પ્રેશરની તકલીફ થતા હોસ્પિટલ ખસેડાયો છે. ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હોવાની જાણકારી મળી રહી છે. ઘનશ્યામ લાંધવા કે જેઓની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓને ખસેડવામાં આવ્યાની હાલમાં પ્રાથમિક માહિતી મળી રહી છે. બ્લડ પ્રેશરની તકલીફ થતા હોસ્પિટલ ખસેડાયા છે. તાતના માથે ઘાતના સમાચાર. માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ માવઠાની આગાહી છે. દક્ષિણ ગુજરાતના તાપી, નર્મદામાં માવઠાની આગાહી છે. વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે પવન ફૂંકાવાની આશંકા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદમાં સહિત આસપાસના વિસ્તારોમાં પણ શક્યતા છે વરસાદ થઈ શકે છે. गुजरात स्टेट में नेक्स्ट 4-5 डेज के लिए वो एक वेस्टर्न डिस्टर्बेंस है, उसके बाद विंड पैटर्न चेंज हो रहा है, तो मॉइस्चर बहुत आ रहा है. इवन डे 1 डे 2 में ज़्यादा कुछ नहीं है, बट डे 2 से लेकर देखा जाए थंडरस्टॉर्म वार्निंग भी है, लाइट थंडरस्टॉर्म वार्निंग. एंड जो सेक्टर्स हम एक्सपेक्ट करें बारिश, तो नॉर्थ में कच्छ एरिया में है, इवन सौराष्ट्र हिली एरिया में, एंड ऑल 5 डेज. एंड नॉर्थ गुजरात में भी हम एक्सपेक्ट करें डे 3 डे 4 में बड़ा बढ़ जाएंगे यूनिवर्सिटी और स्प्रेड. और साउथ गुजरात में भी जैसे आपकी जो डांग, तापी, वलसाड, नर्मदा उस एरिया में एक्सपोर्ट कर रहे हैं. અને હવે વાત ઓનર કિલિંગમાં થઈ રહેલા ખુલાસાની. નવસારીમાં યુવતીના શંકાસ્પદ મોતનો કેસ. યુવતીના પરિવાર સામે થશે પોલીસ કાર્યવાહી. યુવતીના મોત બાદ પોલીસને નહોતી કરાઈ જાણ. પીએમ કરાવ્યા વગર યુવતીની દફન વિધિ કરી દેવાઈ હતી. સુસાઇડ નોટની પણ થશે ફોરેન્સિક તપાસ. જે સુસાઇડ નોટ ગઈકાલે મળી આવી હતી, જેમાં પ્રેમી તેમનો જે યુવક હતો બ્રિજેશ, તેના માફ કરી દેવાની વાત કરવામાં આવી હતી. તેનો હાથ નથી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેની પણ જે સુસાઇડ નોટ મળી આવી છે તેને લઈને પણ હવે તપાસ કરવામાં આવશે. રોજ સવારે ફોરેન્સિક્સ પીએમ કરાવવામાં આવેલું હતું અને એ ફોરેન્સિક્સ પીએમમાં હાલમાં પ્રાથમિક તપાસ તારણ એવું આવ્યું છે કે એમણે સુસાઇડ કરેલું છે.
અને જે એમની પાસેથી એક સુસાઇડ નોટ જે એમના સાહિસ્તાએ પોતાના હસ્તાક્ષરમાં લખેલી એવું કહે છે એ પણ મેળવી લેવામાં આવેલ છે અને એની જે કુદરતી એનું લખાણ છે એની સાથે મેચ કરવા માટે FSL અધિકારી ગાંધીનગર ખાતે મોકલાવવામાં આવનાર છે. આ રીતે જે સુસાઇડ કરેલાની વાત છે કે જે જાણ છે એ કોઈપણ પોલીસ સ્ટેશનમાં એમના માતા પિતા દ્વારા જાહેરાત આપવામાં આવેલ ન હતી અને આ રીતેનું આ જે ઇસ્યુ છે એ ઊભો થયેલ હતો તે બાબતે પણ એમના મા બાપ વિરુદ્ધમાં કાર્યવાહી પોલીસને જાણ ન કરવા બદલની કાર્યવાહી કરવામાં આવનાર છે. નવસારી યુવતી મોતનો મામલો સુરત સિવિલ ખાતે પેનલ PM કરવામાં આવ્યો છે. ગળે ફાંસો શંકાસ્પદ હોવાની તબીબનું નિવેદન છે. યુવતીના મૃતદેહનું 2 કલાક પેનલ PM ચાલ્યું. 2 તબીબોની ટીમ દ્વારા પેનલ PM કરવામાં આવ્યું. ગળે ફાંસો શંકાસ્પદ હોવાનું તબીબનું તારણ. યુવતીના શરીર પર ઈજાના અન્ય કોઈ નિશાન નહીં. આઈડેન્ટિફિકેશન માટે DNA સેમ્પલ લેવામાં આવ્યા. DNA માટે દાંતના સેમ્પલ લેવામાં આવ્યા. વિશેરા અને નખના સેમ્પલ લેવામાં આવ્યા. ઘટનામાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યા હોવાની શક્યતા વધુ. बॉडी के ऊपर कोई खास इंजरीज नहीं मिली, ईजाएं नहीं मिली, पर गले के ऊपर एक लाइगेचर मार्क मिला है जो कि हैंगिंग के साथ सुसंगत है. ठीक, बाकी इसलिए इसमें जो कॉज ऑफ डेथ जो दे दिया गया है दैट इज कंप्रेशन ऑफ द नेक. कॉज ऑफ डेथ इज नेक दबने के कारण इसकी डेथ हुई है. और इस केस में जो सैंपल भेजे गए हैं वो है एक तो DNA सैंपल के लिए टीथ भेजा गया है क्योंकि आइडेंटिफिकेशन के लिए वो ज़रूरी है. फिर दूसरा ब्लड ग्रुप के लिए भी हमने टीथ भेजा है. फिर तीसरा नेल में कोई नेल स्क्रिपिंग्स हमने भेजे हैं कि नेल में कुछ दूसरा ब्लड ग्रुप या कुछ और चीज़ें जो भी मिलेंगी उस हिसाब से नेल भेजे गए हैं. लाइगेचर मार्क है, ठीक है, वो भी हैंगिंग से सुसंगत है, इसलिए हैंगिंग के चांसेस ज़्यादा हैं. તો સુરેન્દ્રનગરમાં ચોટીલાના નાળિયેરી ગામમાં આધેડની હત્યા. વધુ એક બનાવ કે જેમાં આધેડની હત્યા કરનાર આરોપી ઝડપાયો છે. હત્યા કરી ફરાર થયેલા એક સગીર સહિત 6 આરોપીઓને સુરેન્દ્રનગર LCBએ દબોચ્યા છે. 17 એપ્રિલે આરોપીઓએ તલવાર, છરી, ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે આધેડની હત્યા કરી હતી. હાલ પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ બનાસકાંઠાથી ડીસા નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો. ભારત નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો. ફી લેવા છતાં સુવિધાઓ ન મળતી હોવાનો આક્ષેપ. ટ્રાન્સપોર્ટેશન ફી લેવા છતાં સુવિધા મળતી નથી. વારંવાર રજૂઆત બાદ કંટાળેલા વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા. NSUIની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો. ભાવનગર જાણે કૌભાંડનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે. પહેલા પેપર લીક કાંડ, ત્યારબાદ ડમી ઉમેદવાર કાંડ, ત્યારબાદ હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ઉત્તરવહીમાં કૌભાંડ સામે આવ્યું છે. એક્સટર્નલ વિભાગની પરીક્ષા દરમિયાન 6 ઉત્તરવહી પરીક્ષા ખંડની બહાર જતી રહી અને કોઈને ખ્યાલ પણ ન આવ્યો. ઉત્તરવહી સ્કૂટરની ડિક્કીમાંથી મળી અને ખ્યાલ નથી કે કોણ મૂકી તે ખ્યાલ નથી આવ્યો. તાજેતરમાં લેવાયેલ BCom અને MComની પરીક્ષામાં બાહ્ય અભ્યાસક્રમના બિલ્ડિંગમાં 10 એપ્રિલ 2023ના રોજ પરીક્ષા સેન્ટરમાં 6 ઉત્તરવહી બહારથી કોઈ વિદ્યાર્થીના સ્કૂટરની ડિક્કીમાંથી વિદ્યાર્થીને મળી આવે તે પહેલા ઘટનાને લઈને યુનિવર્સિટી દ્વારા કમિટી બનાવીને ભીનું સંકેલવાની નીતિ અપનાવી હોય તેમ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના સેનેટ સભ્ય મહેબૂબ બલોચે આક્ષેપ કર્યો છે. ગત 10 એપ્રિલના રોજ લેવાયેલી MCom સેમેસ્ટર 4ની પરીક્ષામાં 6 ઉત્તરવહીઓ પાર્કિંગમાંથી વિદ્યાર્થીના સ્કૂટરની ડિક્કીમાંથી મળી આવતી હોય અને વિદ્યાર્થી ક્લાસરૂમમાં સુપરવાઇઝરને જમા કરાવતા હોય. આ સંપૂર્ણ બાબત એક શંકા ઉપજાવે એવી છે કે 12 ઉત્તરવહી કેવી રીતે ગઈ. અમે યુનિવર્સિટીના સત્તાધીશો પાસે એવી આશંકા વ્યક્ત કરી છે કે આ ઉત્તરવહીઓ બધી જ 12 જ લખાઈને અંદર જમા થઈ છે અને આ સંપૂર્ણ બાબતની તપાસ થવી જોઈએ. રાજકોટથી સમાચાર. 29 મિલકતો સીલ કરાઈ છે. રાજકોટ મહાનગરપાલિકાએ કરી છે કાર્યવાહી. 3 મિલકતના નળ કનેક્શન કપાયા છે. 3 મિલકત ટાંચમાં લેવામાં આવી છે. 3.8 કરોડ રૂપિયા વેરા વસૂલાત કરાઈ છે. ટેક્સ વસૂલવા મનપાએ અભિયાન હાથ ધર્યું.
ગુજરાત રાજ્યની વિધાનસભાની બેઠકો વધીને થઈ શકે છે 230ને પાર. રાજ્યમાં યોજાનારી 16મી વિધાનસભાની ચૂંટણી નવા સીમાંકન પ્રમાણે થશે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી જૂના સીમાંકન મુજબની અંતિમ હશે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી યોજાય તે પહેલા દેશના તમામ રાજ્યોમાં વિધાનસભાની બેઠકોનું નવું સીમાંકન હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચ 2026માં નવા સીમાંકન આયોગની રચના કરશે. 2024ની લોકસભાની ચૂંટણી જૂના સીમાંકન મુજબ અંતિમ ચૂંટણી હશે. સીમાંકન માટે રાજ્ય એકમ કલેક્ટર પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરીને સીમાંકનની પ્રક્રિયા હાથ ધરશે. મતદારોના વાંધા સૂચનો સાથે આયોગને મતક્ષેત્રવાર આયોગને રિપોર્ટ સોંપાશે. સુરતમાં ચાલી રહેલા મેટ્રોનું કામ ફરી વિવાદમાં જોવા મળી રહ્યું છે. મેટ્રોના કામમાં નીકળેલી માટી લઈને જતી ટ્રકો વિવાદમાં સપડાય છે. માટી ભરીને જતી ટ્રકો માટી ઉપર કવર નથી મૂકવામાં આવતું, જેને લઈને માટી રસ્તા ઉપર પડી રહી છે. ત્યારે આ ટ્રકોનો નો એન્ટ્રી ઝોનમાં ઘૂસી જતા ટ્રાફિક પોલીસે આ ટ્રકોને રોકીને દંડ ફટકાર્યો હતો. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિદ્યાર્થીનીનો પાણીના ટાંકામાંથી મળ્યો હતો મૃતદેહ. પોલીસ તપાસમાં આત્મહત્યાનું ખુલતા સમાજમાં રોષ. ધરણાના પગલે કલેક્ટર કચેરીની બહાર પોલીસ બંદોબસ્ત. યુવરાજસિંહના શાળા શિવુભા ગોહિલે કર્યું સરેન્ડર. હાજર થતા ભાવનગર એસઆઈટીએ શિવુભાની કરી ધરપકડ. હાજર થતા સમયે પ્રતિક્રિયા આપતા કર્યા આક્ષેપ. કહ્યું નથી થઈ કોઈ પણ પૈસાની લેતી દેતી, માત્ર અમને રાજકીય ષડયંત્રથી ફસાવાયા. તોડકાંડના પુરાવા ન મળે તે માટે બદલાયું હતું ડીવીઆર. પોલીસ તપાસમાં શિવુભાઈ સીસીટીવીનું ડીવીઆર બદલ્યાનું સામે આવ્યું. શિવુભાના મિત્ર પાસેથી પોલીસે વધુ 21 લાખ રિકવર કર્યાનું પણ સામે આવ્યું. મહેસાણાના કડીમાં મેડિકલ માફિયાઓ બન્યા બેફામ. વડુ રોડ પર ઘુમાસણ પાસે મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ફેંકાયો. એક્સપાયરી ડેટવાળા ઇન્જેક્શન અને દવા મળી. થોડા દિવસ પૂર્વે પણ મળી આવી હતી સિરપની બોટલો. જૂનાગઢ મનપામાં વિરોધ પક્ષની ઓફિસને લાગ્યા તાળા. વિરોધ પક્ષ પાસે પૂરતી સંખ્યાબળ ન હોવાથી માન્યતા રદ કરાયાનું શાસક પક્ષનું નિવેદન. મનપામાં 60 સભ્યોમાંથી 54 ભાજપના, 3 કોંગ્રેસ તથા 3 એનસીપીના 6 સભ્યો. જામનગરમાં રાજ્યપાલના આગમનના પૂર્વે એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત. લંપટ આચર્ય મુદ્દે રાજ્યપાલને રજૂઆત કરવા જતા પહેલા જ પોલીસ દ્વારા અટકાયત. પોસ્ટર લઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા કાર્યકરો. અરવલ્લીના મોડાસાની ફટાકડાની ફેક્ટરીમાં આગ બાદ કાર્યવાહી. 4 મોટા ફટાકડા ગોડાઉન માલિકોને ફટકારાઈ નોટિસ. મોડાસા તાલુકામાં પણ 13 એકમોને નોટિસ. 10 દિવસમાં લેખિત ખુલાસો આપવા પણ જણાવ્યું. સાબરકાંઠામાં ઈડરગઢ મામલે કલેક્ટર કચેરી ખાતે સુનાવણી. ગેરકાયદેસર રીતે પાર્કિંગના નામે ઉઘરાવાય છે પૈસા. પાર્કિંગ ચાર્જ મામલે ગઈકાલે અપાયું હતું આવેદનપત્ર. રાજાના દીકરા સહિતના અગ્રણીઓ અને સ્થાનિકો હાજર. ધાંગધ્રા ડીવાયએસપી કચેરી ખાતે રાજકોટ રેન્જ આઈજી દ્વારા ઇન્સ્પેક્શન, ફાઇલ રેકોર્ડ સહિતની કામગીરીનું કર્યું નિરીક્ષણ. વ્યાજખોરો સામે પણ કડક કાર્યવાહી કરવા આપી ખાતરી. એસપી સહિતના અધિકારીઓ પણ રહ્યા હાજર. મોડાસામાં આરોગ્ય વિભાગે દરોડા પાડી ઝડપ્યો શંકાસ્પદ ઘીનો જથ્થો. ઋષિકેશ સોસાયટીના રહેણાંક મકાનમાંથી 29,000ની કિંમતનું 53 કિલો નકલી ઘી સીઝ કરાયું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે હાથ ધરી આગળની કાર્યવાહી. રાજકોટમાં આરોગ્ય વિભાગની કેરીના રસના વિક્રેતાઓને ત્યાં દરોડા. એસેન્સ અને કલર મિશ્રિત રસનું કરાતું હતું વેચાણ. માલવીયા નગરમાં પ્રોડક્શન યુનિટમાં કરાયેલા દરોડામાં ઝડપાયો અખાદ્ય કેરીનો રસનો જથ્થો. કનકાઈ રસ સેન્ટરમાંથી 160 કિલો તેમજ રાજ રસ સેન્ટરમાંથી 220 કિલો કેરીનો રસ જપ્ત. કેરીના ભાવ આસમાને હોવા છતાં ઓછા ભાવે મળતા રસને લઈને કર્યા હતા દરોડા. 120 થી 160 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે રસ. ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ગુજરાતને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર પ્રહાર. સ્માર્ટ ક્લાસરૂમ અંગે સરકારની કામગીરીને ગણાવી નિરાશાજનક. ગુજરાતમાં 3 વર્ષમાં માત્ર 420 સ્માર્ટ ક્લાસરૂમ જ કાર્યરત થયાનો કર્યો આક્ષેપ. વડોદરામાં સૌથી લાંબા અટલ બ્રિજમાં તિરાડ. કરોડોના ખર્ચે બનેલા બ્રિજ ઉપર તિરાડો પડતા કોન્ટ્રાક્ટર થયા દોડતા. રિપેરિંગની કામગીરી પૂરજોશમાં કરાઈ ચાલુ. બ્રિજ પર અચાનક તિરાડ પડવાથી ગુણવત્તાને લઈને ઉભા થયા સવાલો. અટલ બ્રિજ પર કાચમાં તિરાડ પડવાના દાવાને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ખંડન કર્યું. કહ્યું બ્રિજમાં કોઈ તિરાડ નથી. જે તિરાડ જેવું દેખાઈ રહ્યું છે તે છે જોઈન્ટનો ભાગ. હાટકેશ્વર બ્રિજનો વિવાદ પહોંચ્યો હાઈકોર્ટમાં. બ્રિજના 4 આરોપીઓ આગોતરા જામીનમાં.
વિરામ સ્વાગત છે. રાજકોટથી સમાચાર. સિટી બસ સેવામાં ગેરરીતિ, 6 કંડક્ટર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, 2 કંડક્ટરને બરતરફ કરાયા છે, 11 મુસાફર ટિકિટ વગર ઝડપાયા છે. સિટી બસ સેવામાં કોન્ટ્રાક્ટર એજન્સીને દંડ ફટકારાયો છે. એજન્સીને 2,98,000ની પેનલ્ટી ફટકારાઈ છે. સિટી બસ BRTSમાં ચેકિંગમાં ગેરરીતિ સામે આવી હોવાની જાણકારી છે. જે પેસેન્જર હતા તે વગર ટિકિટે મુસાફરી કરી રહ્યા હતા, વગર કોઈ રોકટોકે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા અનિયમિત પાણી વિતરણને કરાતું હોવાના વિપક્ષના આક્ષેપ છે. શહેરના અનેક વિસ્તારોમાં 10 થી 12 દિવસથી પાણી વિતરણ થયું નથી અને સાથે પાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં ભેદભાવ થતો હોવાના વિપક્ષે આક્ષેપ કર્યા છે. ત્યારે પાલિકા પ્રમુખે જણાવ્યું છે કે વિપક્ષ પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે અને વિપક્ષે કરેલા તમામ આક્ષેપો પાલિકા પ્રમુખે નકાર્યા છે. પાણી પુરવઠા બોર્ડને કાગળ લખેલો હતો કે અમને તમે છેલ્લા નવેમ્બર મહિનાથી ઓક્ટોબર મહિનાથી કેટલું પાણી આપ્યું ને કયા સમયે પાણી આપ્યું. અનિયમિત સમયે પાણી આપેલું છે એવું એને રાઇટિંગમાં અમને આપેલું છે. બરાબર. હવે અનિયમિત સમયે પાણી આપેલું હોય તો અમે પણ અનિયમિત સમયે પાણી આપી શકવાના છે, કારણ કે અમે એ સિવાય અમારી પાસે બીજી કોઈ અલગ વ્યવસ્થા વિતરણ પાણી દેવાની છે નહીં. મોજશોખ કરવા માટે અવારનવાર લોકો ચોરીના રવાડે ચડતા હોય છે. આવો જ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. એક હોટલમાં કરતો વ્યક્તિ કર્મચારી કે જે મોજશોખ કરવા માટે થઈને વાહનોની ચોરી કરવા લાગ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ચોરને ઝડપીને તેની પાસેથી 3 મોપેડ અને 1 બુલેટ બાઇક કબજે કર્યું છે. વાહન ચોરીમાં ઝડપાયેલ આરોપી સમીર શેખ અડાજણની ગ્લોરિયસ હોટલમાં કામ કરતો હતો. પોતાના મોજશોખ પૂરા કરવા ચોરીના રવાડે ચડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપીએ અડાજણ, પાલ અને રાંદેર વિસ્તારમાંથી 4 જેટલા વાહનોની ચોરી કરવાની કબૂલાત કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને લઈને પકડવાની તજવીજ શરૂ કરી દીધી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી કુલ 2,35,000 મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપી બોટનિકલ ગાર્ડન પાસેથી પસાર થઈ રહ્યો હતો. એ સમયે અટકાવવાની સઘન પૂછપરછ કરતા ચોરીના ગુનાની કબૂલાત કરી હતી. કે સાકિબ શેખ આજે હોટલની અંદર નોકરી કરે છે અને પોતાના મોજશોખ માટે એ ગાડી ચોરે છે એવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા એના ઉપર વોચ રાખવામાં આવે છે અને એ દરમિયાન એ પોતે એક એક્ટિવા લઈને ફરે છે. આવી હકીકત મળતા એમને રાંદેર રોડ બોટનિકલ ગાર્ડન પાસેથી એને પકડી પાડવામાં આવે છે. પાટણ જિલ્લામાં નાના બાળકો રસપ્રદ રીતે શિક્ષણને ગ્રહણ કરી શકે તે માટે આંગણવાડીઓમાં પાપા પગલી પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટનો લાભ જિલ્લાના 37,000થી વધુ બાળકોને મળશે. પાપા પગલી પ્રોજેક્ટમાં બાળકોને અનુલક્ષીને કેટલીક બાબતોને ધ્યાને લેવામાં આવી છે, જેવી કે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ, બૌદ્ધિક ક્ષમતામાં વધારો કરવો, જેના માટે વિવિધ પ્રકારની 17 થીમ પર અભ્યાસક્રમ નિયત કરવામાં આવેલો છે અને આ અભ્યાસક્રમ અનુસાર આંગણવાડીની બહેનો બાળકોને પ્રશિક્ષિત કરશે. જે પ્રોજેક્ટ અંતર્ગત મુખ્યત્વે 2 બાબતોનું ધ્યાનમાં લેવામાં આવે છે. એક તો આ બાળકોનો શારીરિક, માનસિક, બૌદ્ધિક અને એ પ્રકારનો વિકાસ થાય એના માટે સપ્તાહ દરમિયાન રોજના અલગ અલગ 17 પ્રકારની થીમ ઉપર અભ્યાસક્રમ નિયત કરવામાં આવેલો છે અને તે પ્રમાણે આંગણવાડીની કાર્યકર બહેનો દ્વારા એમને અભ્યાસ કરાવવાનો. જેવી કે ભૂંગળી પરોવી, જેવી કે જુદા જુદા પઝલ્સ ગોઠવવા, પછી કઈ અંગૂઠાની છાપ કરવી, પછી કઈ સ્ટેપ બાય સ્ટેપ રમકડા ગોઠવવા, એ બધી એક્ટિવિટી જે છે જે ઇઝી એવી બધી એવા રમકડા એટલે રમતા શીખી અહીંયા. ગુજરાત ખારવા માછીમાર બોટ એસોસિએશને માછીમારોના પડતર પ્રશ્નોને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી. એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ માછીમારોને થઈ રહેલી સમસ્યાની રજૂઆત કરી. દરિયામાં અકસ્માતથી મૃત્યુ પામનાર માછીમારોના મૃતદેહ ન મળતા હોવાને કારણે મરણ પ્રમાણપત્ર મળતું નથી. મરણ પ્રમાણપત્રના અભાવે મૃતકના પરિવારજનોને વીમા ઉપરાંત સરકારી સહાયનો લાભ પણ મળતો નથી. આ સમસ્યાના સમાધાન અંગે કનૈયાલાલ સોલંકીએ રજૂઆત કરી. ઉપરાંત મધદરિયે ઇમરજન્સી મેડિકલ સેવા તથા માછીમારોને સેટેલાઇટ ફોન મળે તેવી માંગ પણ કરાઈ હતી. તો લાંબા સમયથી આ માંગ થઈ રહી છે. અનેક મહિલાઓ કે જે વિધવા થાય છે, તેઓના પતિ માછીમાર જે હોય અને તેઓના મૃત્યુ થઈ જતા હોય છે મધદરિયે, ત્યારબાદ તેઓનો મૃતદેહ ન મળવાને કારણે પણ તેઓ વીમોનો લાભ લઈ શકતા નથી, કારણ કે તેઓ પાસે
એ ડેથ સર્ટિફિકેટ નથી કે જેના કારણે વીમા કંપની તે અમાઉન્ટ ગ્રેજ્યુએટ અથવા તો તે વીમાની રકમ જે છે તેને આપવા માટે સહમત થાય, જેને લઈને આજે રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ 108 બોટ, જેમ 108 ઇમરજન્સી રસ્તા પર ફરે છે તેવી રીતે 108 બોટ દરિયામાં માછીમારોની સહાય માટે, સારવાર માટે ફરતી રહે તેવા પ્રયાસની પણ માંગ કરવામાં આવી હતી. ખુદ મુખ્યમંત્રી અને રાઘવજી પટેલને મળીને આ રજૂઆત કરવામાં આવી હતી. આપણા રાઘવજીભાઈ પટેલ સાથે અને મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી કે સાહેબ આ 4-6 મહિનાનો કે વર્ષ દિવસનો ગાળો કરી કોઈ સમય મર્યાદા નક્કી કરી અને જો એના વિધવાને ડેથ સર્ટિફિકેટ મળી જાય તો એવી જો આપ કાંઈ નિર્ણય કરો તો આખા ગુજરાતના આવા કેટલા પેન્ડિંગ કેસો સોલ્વ થઈ શકશે, એના વીમા પેન્ડિંગ પડ્યા છે મળી શકશે, એના વિધવાને સહાય મળી શકશે. તો આ લાંબા સમયની જે માંગ છે તેના પર જલ્દી જે નિર્ણય આવે તેને લઈને રજૂઆત કરવામાં આવી છે. માછીમારોની હાલાકી દૂર થાય તે માટેનો આ પ્રયાસ હોવાની પણ વાત અગ્રણીએ કરી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.